હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજે અમે ટન તૈયાર થઈ ગયા છે ને જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ હમણાં બધા મળે પછી તમને કહું. અને તૈયાર થઈ ગઈ છું અને બહાર જો ફૂલ અંધારું છે, કેમ કે હજી 5:30 કે 6 એમ કંઈક વાગ્યા છે. જોઈ લો, 6 વાગ્યા છે રાઈટ. અને અમે બહાર ગામ જવા નીકળીએ છીએ. એક દિવસનું છે, સાંજે તો પાછા આવશું રિટર્ન. તો હમણાં બધા મળે ને પછી તમને કહીએ ક્યાં જઈએ છીએ. અમને નીચે મિત્તુ તૈયાર થઈ ગઈ છે, જોઈએ. તૈયાર તો નહીં થઈ હોય પણ હજી વાતું કરે છે, સંભળાય છે અહીંયા. તો જો તમને દેખાડો નીચે જાવ એટલે નીચે સડી ઉતરું છું અને અંદર મિત્તુ બોલે એનો અવાજ આવે છે. જો આ મિત્તુ શું કરેશ? હે તે નવા કપડાં ન પહેર્યા? ક્યાં હતા નવા કપડાં? ક્યાં હે હું બોલેશ? તાર નવા કપડા ક્યાં? નવા કપડા ક્યાં? ક્યાં? તો હું વાતું કરતી હતી મામા ક્યારની? હે ક્યાં નવા કપડા? ક્યાં લે મામા શું કરે? જો મામા જય જય કરે. જો હા, મામા શું કરે? મામા હે તે નહીં કરી? હે મિત્તુ શું શું છે? તાર નવા કપડા ક્યાં? ક્યાં? મિની ખાઈ ગઈ? હે તો તું શું પહેરીશ? હે જૂના કપડાં પહેરીશ? હાલો નહીં કરલો. હાલો નવા નવા કપડાં પહેરવાના. હાલો તો જો અમે તૈયાર થઈ ગયા છે. મિત્તુ બેન પર્સ લઈને આવેલા. મિત્તુ ક્યાં જાસ? હે મિત્તુ એ પાડવાનું ન હોય, સરખું પકડવાનું હોય. પકડ, લઈ લે તું. હાલ અહીં પકડ. આમ હા. હે મિત્તુ માથામાં હું નાખ્યું તે? મિત્તુ માથામાં હું નાખ્યું? લે અહીંયા જીગર, મમ્મી, લતાબેન ને બધા તૈયાર થઈ ગયા છે. અને આપણે ક્યાં જઈએ કહી દો જીગર. મેં નથી કીધું આમાં હજી. હમણાં હાલતા હાલતા સરપ્રાઈઝ આવ ગાડીમાં બેહી પછી. હે મિત્તુ મિત્તુડી તો જો અમે ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને મિત્તુબેન મારા ખોળામાં બેઠા છે. મિત્તુ ક્યાં જઈએ આપણે? મેળા. એટલે મેળો જ્યાં છે. મેળામાં શું હોય? મેળામાં શું હોય? બધાને ક્યાં લઈ જાય? નહીં. હા, અને અહીંયા મમ્મી ને જીગર ને બધા બેઠા છે. જીગર હવે કહી દો આપણે ક્યાં જઈએ છીએ. અમે લોકો જઈએ છીએ બહુચરાજી અને ત્યાંથી જવાનું છે સંખલપુર. પણ જોઈએ હજી આપણે કયા ટાઈમે પહોંચીએ, કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે રસ્તામાં. હવે જોઈએ કેટલો ટાઈમ થાય. બસ વરસાદી વાતાવરણ છે, રસ્તાનો બહુ હમણાંથી અનુભવ નથી. આ રોડ ઉપર આપણે ક્યારે આવેલા હતા? ઘણો ટાઈમ છે. ઘણો ટાઈમ, 1.5 વર્ષ જેવું. હા, એટલે વરસાદનો રોડ તૂટ્યો હોય કે સાજો હોય તો બહુ કઈ આઈડિયો નથી. એટલે જોઈએ હવે કેટલો ટાઈમ લે. વાયા વિરમગામ થઈ. આપણે માસા ને આપણે ગયા હતા ને એના દોડ. હા, ઈ ઓલા રોડ છે. આપણે આ ખબર લતા ને એને તો લગન પછી ગયા હતા. એને 3 વર્ષ જેવું થઈ ગયું. અને અહીંયા મમ્મી ને લતાબેન બેઠા છે. ખાસ તો લતાબેન છે ને એટલે જઈ છે કા નથી એમને ક્યાંક ફરે ને એટલે લતાબેન ને મિત્તુ ને લઈ જઈશ. ક્યાં મિત્તુ? નાના લતાબેન છે ને. આજ તો વળી હું હોય છું બેઠી માર ખોળામાં કા. એ મિત્તુ ખોઈ ગઈ. હા, અહીંયા લિસ્ટિપ કરતી હતી ને માં હરખું આવ્યું. કા મિત્તુ? આપણે ક્યાં જઈ? મેલામાં.
મેલામાં જે કરવા બહુચરાજી જે બહુચર માતાની જય બોલ અને આજ તો સ્પેશિયલ માં રજા છે ને એટલે ટાઈમ કાઢ્યો. જીગર તો ના જ પડતા હતા કે નથી જવું એમ. ક્યાં જીગર? જો શનિ રવિ હાથ કીધું તો આરામ કરે કીધું. હા પણ મેં કીધું જઈ આવી પછી આ લતાબેન નું એમનું નક્કી નહીં ગમે ત્યારે હાલતા થઈ ઉઠતા ઉઠતા આવે અનિલભાઈ હાલો હટ બોરિયા બિસ્તરા બાંધો કામી તું હે ને તાર પપ્પા એમ આવે ને ઉઠતા ઉઠતા બોલ વખતે તાર જાવું તા એમને આજે ફોન આવ્યો જવાનું હતું તા હા કે હું તેડો આવું હે કે સાઈલ આવ્યા હતા ને કે ગોતીમાં આ બાજુ એટલે કે હારે તેડતા જાય ખાન જવાનું મેલ પડ્યું જ્યાં જામનગર એવું છે. એટલે મેં કીધું એમને આવે એ પેલા જઈ આવી એટલે ત્યાં નીકળ્યા છીએ. વરસાદી વાતાવરણ કેવું છે જોઈએ નડે નહીં તો સારું નહીં. સાંજ જવાનું શું કર્યું? ક્યારે મેળો છે તે મેળામાં પણ રીટા તારે જ નહીં મેળ મારે નહીં સરખું આવે 5 વર્ષ થઈ ગયા મેળાના તો જોઈશ એ તો હારે ન હોય પછી કેમ જવાનું પણ મારે રજા જ નથી ચાલુ દિવસમાં જ છે બધું. ચાલુ દિવસમાં. રીટા કઈક ટ્રેનિંગ આવી ને તો જો વિરમગામ પહોંચવા આવ્યા પણ રસ્તો એટલો ખરાબ છે ને ડ્રાઇવિંગ કરવામાં તકલીફ પડે છે. કાં જીગર? કેટલો જોરદાર ખરાબ રસ્તો આવ્યો. જેટલો સારો રસ્તો હતો એટલો એટલો ખરાબ આવ્યો. ખરાબ આવ્યો. આમ તો આમ મૂળચંદ રોડ આવેલા હોત તો 17-18 ની સ્પીડ છે. હે જીગર? મૂળચંદ રોડ આવેલા હોત તો આ રસ્તો નો આવે જ ને. ના તો ઓલો પારડે વાળો રોડ વળતા અહીંયા હાલશું કા? જોઈએ. મેં કદા હાઈવે ખરો ને એટલે ઓલા બધા સિંગલ પટ્ટી રોડ આવો હાઈવે હોય ગામડા રસ્તા હારા બને છે એવો એટલે. છે. બને છે આ રોડ એટલે હા. અને અહીંયા મિત્તુ જો મિત્તુ શું કરેશ? બતાય રિહેન પાછળ વહી ગઈ છે મિત્તુ હા. કા? એ તો રેહાણી છે અત્યારે હાલમાં. બોલી નહીં ચાલી નહીં રિસ્પોન્સ ઓછો આપશે. હે મિત્તુ મંદે લાય મેં તો જો મંદે જામફળ લાય મંદે દેતી છે એ મિત્તુ ના પાડે મંદે કે ગાલા તો અમે જેવું ના કહો ના પાડે મને આપીશ કોઈને નહીં મને આપીશ ન આપે. મારી ભૂખ લાગી આમાં હા આપ્યો તો ખરા. ઓનેસ્ટ આવી ગઈ છે વિરમગામની ઓનેસ્ટ અને અહીંયા હોલ્ડ કરીએ છીએ. જીગર તમે તો આસોપાલો ઠીક અહીંયા આસોપાલો લખ્યું અહીંયા ઉપર ઓનેસ્ટનું બોર્ડ માર્યું. અહીંયા હોલ્ડ કરી દઈએ. એ પેલા આપણે અહીંયા જ હોલ્ડ કર્યો હતો ને નહીં? તેથી આપણે ગરમ ગાડી થઈ ગઈ. હા 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 ત્યારે ભોલું નહીં હતા ત્યારે. અહીં રાખી દો થોડોક નાસ્તો કરી લે ને. મિત્તુ રો રો કરે. મિત્તુ શું થાય છે? હે ઊંઘ આવીશ? હે મિત્તુ ઊંઘ આવી છે? અસલ હોઈ ગઈ હતી બિચારી. ક્યાં મિત્તુ મોટું જો થાય હમણાં નોય હોય બેડ રાખીને જીગર તો એવી રિયાણી ને. મિત્તુ ગાંઠિયા ખાવાના? શું કે જામફળ પર કે જામફળ. જો નાસ્તો આવી ગયો છે. ગાંઠિયા છે, ખમણ છે, ચાય અને મિત્તુ માટે કોન. મિત્તુ ગાડીમાં બેહીને ખાવાનું. ગાડીમાં રે નહીં તોય જો તોડી નાખો કોન ગાડીમાં. ને મસ્ત ગરમ ગરમ ચાય ને ગાંઠિયા આવી ગયું છે. જીગર હજી ચા લેવા ગયા છે એમના માટે. આવી ગઈ ચાય. હે ઢોળાણી? અરે કોને ઢોળી? લે બેસી જાવ અહીંયા. તો ચાલો બધા નાસ્તો કરવા. તો જો બહુચરાજી પહોંચવા આવ્યા ને 5 કિલોમીટર રહ્યું છે હવે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને આમ ફૂલ અંધારું હોય ને વરસાદ એવું લાગે છે કે રાખે જો હે ને ફૂલ વરસાદ છે. જો કે છત્રી ગાડીમાં છે એટલે વાંધો નહીં આવે પણ મિત્તુ હારે છે એટલે વરસાદ રહી જાય પછી ઉતરશું કા. અને મિત્તુ અહીંયા સુઈ ગઈ છે. મિત્તુ યા એ ઉઠી
એ ઉઠી એ હોઈ ગઈ એ મિત્તુ દાંત કાઢે. કોણ લેવાનો મિત્તુ મિત્તુ તો દાંત કાઢે એ મિત્તુ કોણ કોને લેવાનો મિતુ જો વરસાદ. જેલી વરસાદ આવ્યો જો ખટારો લોલીપોપ જેસીબી ચાલ લોલીપોપ આપે જા. ચોકલેટ. હા પહોંચ્યા ને વરસાદ આવ્યો ને જીગર બહુ વરસાદ છે આમ તો જો જો શું કહે છે શું કહે છે વરસાદ આવ્યો જો લેવું. જો આ મામીને બતાવ તો વરસાદ. શું લેવાનું મિત્તુ બેચારી માંડાઈ ખુચી થાય એ મિત્તુ દવા દયા દવા પીવાની બાર ને હા બા દયા દવા ને દયા હા. અહીંયા તારક મહેતામાં આ શું છે જેલી કેમ એવી થઈ છે? મિત્તુ જેલી કોણ ખાઈ ગયું નકરું કાગળ આવ્યું દબાઈ ગઈ. મિતુ જો જો ફાઇનલી બહુચરાજી પહોંચી ગયા છે ગાડીમાંથી ઉતરી ગયા છે અને ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયા મિત્તુએ મસ્ત મસ્ત ફૂલ નાખ્યું છે મિત્તુ હે મિત્તુડી મામી બોલાવે. એ છોકરી આમ જોવે. આમ જોવે જ નહીં નહીં આપણે ગમે એવું બોલાવી તો જો મિત્તુ આ તે શું નાખ્યું માથામાં વાહ વાહ એ તો હે વાહ વાહ વરસાદ ચાલુ છે ફોન થોડો થોડો પલળે છે પણ પલળવા દો હાલો પાછો ચાલુ થયો જીગર તો મંદિરે દર્શન કરી આવીએ વરસાદ ચાલુ છે થોડો થોડો બહુ નથી તો જો ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા છે અને આ મંદિરમાં એન્ટર થવાનો ગેટ છે અને વરસાદ પડ્યો છે આપણી ઉપર મિત્તુ આપણી ઉપર વરસાદ પડ્યો મમ્મી જીગર ને લતાબેન ને બધા એલા જાય છે એન્ટર થઈ ગયા જો મંદિરનું કામ ચાલુ લાગે હા થાય કે નહીં કામ ચાલુ લાગે તો જો અહીંયા મંદિર હતું મસ્ત આરસનું એ પાડી દીધું છે નવું મંદિર કરતા હોય એવું લાગે છે આપણને ખબર નથી જો સામે ઓલું રહ્યું ને અહીંયા છે મૂર્તિ ને એવું હોય છે અહીંયા દર્શન કરવા જવાનું બાકી અહીંયા જે મંદિર હતું ને આખું પાડી દીધું છે આરસનું આખું મંદિર હતું નવું કરતા હોય એવું લાગે છે કામે ચાલુ છે અહીંયા જો હજુ છે અને સામે ઓલું જે પીળું કપડું બાંધ્યું ને અહીંયા દર્શન કરવા જવાનું છે માતાજીના અહીંયા કંઈક નવું બનાવતા હોય એવું લાગે એટલે આ બધું પેક છે આપણે આમ પાછળના રસ્તેથી દર્શન કરવા જવાનું છે તો જઈએ કાં જગા આમથી જવાનું છે ને એમને આ નવું મંદિર હતું તોય પાછું કેટલું મસ્ત હતું આખું આરસનું હા પેલું જે મંદિર હતું ને કલરિંગ હતું એ કલરફુલ હા. આપણો ગેટ ને એ રીતે અલગ અલગ કલર હા એ જોરદાર હતું એની પછી જોરદાર બનાવ્યું આરસનું મસ્ત એની પછી બનાવ્યું જોરદાર આવશે ચાલો આ રહ્યા ધજાને દર્શન કરે અહીંયા છે મૂળ સ્થાન ધજાને એવું બધું કર્યું છે મંદિર હે એવું છે તો જો અહીંયાથી જવાનું છે કામ ચાલુ છે આ સાઈડથી આમ ફરી ફરીને અંદર આવવાનું છે અને અહીંયા છે મંદિર જો બહુચરમાનું મંદિર અહીંયા છે જો બહુચરમાં આપણે ક્યાં આવ્યા મેં તો જય જય ખાલી પાડો
મિતુ શું કરે હે મિતુ આપણે ક્યાં આવ્યા આમ જો તો મિતુ આપણે ક્યાં આવ્યા મિતુ જો મિતુ જો જે હાથીની સવારી હો રીટા બીજો શેર હાથી છે શનિવારે હાથી છે તો જો અહીંયા શ્રીફળ વધારવાનું છે અને અહીંયા પવિત્ર માનસરોવર અહીંયા છે આમ કુંડ જેવું છે પણ આ બધી બાજુ જાળી લગાવી દીધી છે કોઈ અંદર ન જઈ શકે અહીંથી જોવાનું જો સામે કંઈક મંદિર હોય એવું લાગે છે બધું સરસ છે પણ વરસાદ આવે છે ને બહુ બધું મસ્ત છે મંદિરે નવું બને છે અહીંયા છે પેલામાં આવતા ને ત્યારે ખુલ્લું હતું અહીંયાથી બધા પગથિયા ઉતરીને જતા ને આમાં સિક્કા નાખતા રૂપિયાના ને એવા પછી 20 માંગે ને એવું બધું તો હવે બંધ કરી દીધું એટલે સિક્કા ને એવું બધું ઓછા નાખે તો જો અમે હજી બહુચરાજી જ છીએ શ્રીફળ વધારી દીધું દર્શન કરી લીધા અને જવાની તૈયારી કરતા હતા ને ધોધમાર વરસાદ ચાલુ થયો જો કેટલો ફૂલ આવે હવે આમાં ગાડીએ કેમ પહોંચવું બહુ વરસાદ છે જો વિરમગામ બેઠા ત્યાં સુધી કઈ નહોતું હા વિરમગામ સુધી નહોતા કાકા એમ કહેતા હતા મેં કીધું સવારનો વરસાદ આવે તો આમ તો કે 3-4 દિવસથી વરસાદ અમારે સુરેન્દ્રનગર કંઈ છે ને એટલું અમારે પહેલાં પડ્યું ફૂલ વરસાદ આવે છે થોડોક રહી જાય ને તો ગાડીએ પહોંચી જાય એમાં કાજી કે અને અહીંયા લતાબેન ને મિતુ ને મમ્મી મિતુ શું આવ્યું વરસાદ આવ્યો જો રિક્ષામાં જવું હોય તો ચંપલ આવે પડે ને કાંઈ આવે બાઇક કરું ને